ભારતીય જનતા પાર્ટી દાદરા નગર હવેલી અને દમણ દીવ દ્વારા આજે સેલવાસ ગ્રામીણ જિલ્લાના નરોલી મંડળમાં એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમ ભાજપના નરોલી મંડળના નવનિયુક્ત પ્રમુખ શ્રીમતી જુલીબેન સોલંકીની અધ્યક્ષતામાં યોજાયો હતો। આ કાર્યક્રમમાં કેન્દ્રીય મંત્રી શ્રીમતી નીમુબેન બાંભણિયા, રાજ્ય પ્રભારી શ્રી દુષ્યંતભાઈ પટેલ, પ્રદેશ પ્રમુખ શ્રી દીપેશ ટંડેલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા। અન્ય અગ્રણીઓમાં ભાજપ મહાસચિવ શ્રી સુનિલ પાટીલ, પ્રદેશ ઉપપ્રમુખ શ્રી મહેશ અગસ્તિયા તેમજ સિલવાસ ગ્રામીણ જિલ્લા પ્રમુખ શ્રી દીપક પ્રધાન, સિલવાસ શહેર પ્રમુખ શ્રી શાંતુભાઈ પૂજારી, દાનસ જિલ્લા પંચાયત ઉપપ્રમુખ શ્રીમતી વંદનાબેન, ભૂતપૂર્વ મંડળ પ્રમુખ શ્રી યોગેશસિંહ સોલંકી અને મોટી સંખ્યામાં કાર્યકરો હાજર રહ્યા હતા। આ કાર્યક્રમમાં નવનિયુક્ત મંડળ પ્રમુખ શ્રીમતી જુલીબેન સોલંકીનું સન્માન કરવામાં આવ્યું હતું અને વિવિધ ક્ષેત્રની મહિલાઓનું સન્માન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં માનનીય મંત્રીએ છેલ્લા 11 વર્ષમાં મોદી સરકારે કરેલા સશક્તિકરણ માટે કરેલા કાર્યો અને સરકારની અન્ય સિદ્ધિઓ વિશે ઉપસ્થિતો સમક્ષ માહિતી આપી હતી। બંકિમ જાલમ, સેલવાસ।